जय श्री कृष्ण, जय माता जी, राम राम। जो भाई अटाणे है ना हूँ उठी गयो हूँ। मारा पप्पा है सूरबीन जीएन ने बधा यजी होता है अने हूँ पप्पा ने जीएन ने हुई गया था तो ये मारी मम्मी तो अटाणे पोतू करे है न सूरबीन ये बधा होता है सारो तमने देखा। जय माता दी, जय श्री कृष्ण। हेलो जो पेज बोएगा અને કરેલા જે કામ કરેલાનું શાક કરવાનું છે અમારે સવારમાંથી છે થઈ એ કરેલા મોરી અને બાફા નાખી દીધા હવે આપણે ભરીને કરેલાનું શાક બનાવવાનું છે। जय श्री कृष्ण, जय माताजी। हालो આપણે હવે કપડાં ધોઈ આવ્યા અને હવે રોટલીનું થોડું મોડું થયું। કપડાં હતા હામતા છોકરીના કપડાં મારા એના સાસનું કરી લીધું પછી કપડાં ધોઈ આવી ધૂપ દીવા કરી લીધા ને હવે રોટલી બનાવી લઈ હજી ખાહે છોકરા કઈ ગયું બનાવી દે તો કામ થઈ ગયું થોડું મોડું થઈ ગયું કપડાં ધોવા ગઈ છતાં પછી બધી વાર લાગતી હોય વીરેન હવે તો તારે જ્ઞાન ને જઈને હવે તો દીદી ને થોડા દીદી ઘર રહી ને। हाँ जीएन ने तो 4 तारीखे ज खुले है कदाच એમ कदाच तो एम है ई मने एक बार कहतो तो હે હવે આ કાલ તો અમારે હાવ બધા અહીંયા ને 3 જણા અહીંયા બે છોકરીઓ ઈ હાવ ખાલું પડી ગયું ને પછી યાર રપટ આવતી હોય नगर अटाणे पासा वाद होय। हाँ એને જો પૂરું તો જાય તો ઉડી જાય નકર વાદે કરે કઈ નક્કી ના હોય હાવ હવે તારા છોકરાને બેતાન દી પછી તમે ભણવા વયા જાઓ પછી અહીં હા ઘેર હાવ ખાલું પડી ગયા હવે તો પાછો જલો આવવાનો હે તઈ ને પછી તો 5 વાગે પાછા આવો થી પણ વળી વિડિયા રપટ થાય તમારે બે એમાં પાછો લેસન હે ને જલા ને માં આર થાય જલાન લેસન દે બાલવાટિકામાં એ બધું લેસન તો બહુ નહીં આવતું બહુ તો નહીં આવતું હા આવતું તો હે બાકી મને બહુ નથી ખબર। જયની નીની તમારી નિશાળ પહોંચ છે ને નિશાળ હા એ બધું એક જ નિશાળ એક જ છે ને હા जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? स्वागत है नवा ब्लॉगमां। तो अत्यारे जो हूँ तमने पहला आकाशना दर्शन कराऊँ केवुं देखाय आવું કંઈક ભાઈ વાદળછાયું વાતાવરણ है। आज राते एम तो मस्त ठंडो ठंडो पवन हतो ने वरी गरमी थती थी बाकी जो आवा अमुक अमुक काळा डिबांग वादळो है ने आ बाजू अहींया जी केरीओ खाई रह्युं छे ने बगड़ी गेल तो आम पड़ीने पछी फाटी जाए ने बधी अहीं राखी थी। हवे बधा बा वीणीने नाखवा जाईए अने अहींया अमारो इंडोरो लागी गयो है त्यामने बधाने था मौज है। पहला राखो भर्यो तो पछी मैं रेखाबेने बे धोई नाख्यो तो मूकवी दीधो तो बहु मस्त थई गयो है हवे। अने अहींया अमे बधा रमी हई एक गेम बराबर ने आ बाजू अमार जीएन भाई है हवे एनी टर्न है। हाल भाई गा हरखुं गाने हरखुं ज गावानुं हरखुं जातो तो हरखो कई नतो गातो गातो तो हाल हरखुं गा आवे लईना ना तो संबंधिया तो लागणी हथियारी दोस्ती नामे समखाधारी भाई बंदी हमारी काला कान जी ए रूपाड़ा रण छोड़ राधे गोविंदा गोविंदा राधे गोविंदा हे शेठ मारा सामळिया ने द्वारिका छे गा द्वारिका छे धाम रण छोड़ रंगीला रंगीला रण छोड़ रंगीला। हालो तो आ बाजू अमारा एक्टिंग मास्टर बे पधारी गया है। आ शेर खान में नहीं आवतो हाँ त्यारे शेर खान आई जा आ शेर खान लागे एक शेर थी आ शेर खान लागे मोगली लागे मोगली एम एम नहीं हाल तो खाली मोगली ने एक्टिंग कर शेर खान न जो तो आपड़े मोगली ने एक्टिंग कर खाली हूँ बोलतो है मोगली खान मैं तुमसे डरता नहीं हूँ यहाँ से भाग जाओ वरना मैं तुम्हारी बहुत धुलाई करूँगा। तुम मुझे हट भी नहीं पाओगे वरना छू भी नहीं पाओगे छू भी हाँ, फिर
तुम्हारा खेल खत्म हो जाए या बलू और बघीरा आ जाएगा न तो અચ્છા એસા હે કા અરે જીયનભાઈ પોપેટ્રોલ ના રાઇડર ની એક્ટિંગ કરવાના હે બરાબર ને હાથી બોલો બોલો माइकी बाप रेडी रोल એવી રીતે નહીં હરખું હરખું આમ એક્ટિંગ આરે હું એક હરકી રાઇડર જીમ બોલે ને એમ જ તારે બોલવાનું ઈ જીમ કરે ને એમ જ કરવાનું ચાલ બોલ ड्रॉबल मुझे तुम्हारी मदद चाहिए तुम इधर आ जाओ ओके राइडर પછી સામેથી કોકનો ફોન આવે કોઈક મદદ માટે તો રાઇડર શું બોલે હાથમાં એનો ઓલું હોય ફોન राइडर छोटे पप्स के लिए कोई भी काम मुश्किल नहीं होता पो पेट्रोल लुकावट में मिलो હરકી એક્ટિંગ આરે બોલવાનું હોય पो पेट्रोल लुकावट पर मिलो અચ્છા ઠીક હે અને પપ્પા હું કહું પપ્પાને કહું કેમ ચડ્યા તમે દી કે ને હનુમાન દાદા ને વારે હું કહું એને કેમ દી કે ને જય શ્રી રામ કરીને મારો ઠેકડો લાઈક હકીકતમાં એવું જ લાગે છે જતા ઈ ક્યાં ચડી ગયા અમે તો ઓલે ઘરે ગયા હતા મસ્તી ને મલક ના ખાધા હે જોઈને ખાતા કે એમના હરીવાલા અવાજભાઈ જાંબુ બગડી ગયા હે રામ રામ હાલો આન પેડે ભાઈની મુલાકાત થઈ એ વાનર રૂપમાં હું સડક નહીં હવે મને એ દીકર ન જલ્દી હવે હું સડે હું ઉતરવાનું સમજાવશું હાલો ભાઈ જાંબુ ખાવા 2 દિન અંદર જાંબુ પાકી જવાના હે અને લગભગ બગડીએ જાય કેમ કે કોક છાટા કાલના ચાલુ થઈ ગયા છે અને વરસાદના છાટા પડે ને એટલે કેરીને જાંબુમાં ઈર પડી જાય એટલે હવે આપણી જાંબુડી આવી બાકી બાજુ બહુ આવી છે પાક હવે પડે છે બહુ જાજમ નથી જો આ તમને બતાવું હમણાં મારે નાવું હે જાવું જાત હજી બોલો હમાર જોડવાનું હે એ બોલું નીકળતું નથી રોટાવેટર વાળું તારી મરજી જાવું ભલ ને હું નાન જઈ નડી હા લાગે કે નહીં ઈ દેવા જવાનું આરે થાય છે ભાઈ બે ભાઈ અહીંયા એમ છે કેળા બનાવી નહીં ખાવ ના ખાધે મીઠા લાગે બનાવી ના ખાઈ તો આગળ અહીંયા આવી ગયા હે જાંબુ અરે પણ દેખાડતા ખરો ભગવાન અડધા કાળા હે ને કઈ કલર કલર નહીં છે બહુ નથી પૈકા ફરી ફરીને બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કાલે મગલીબેનનું ખાતર ભરી આવ્યો સવારમાં બધાને હુતા મૂકીને ગયો તો હતા હું તો વાં પૂઈ ગયો ને પછી આમ તો જો કે આમ કામ કરતા હતા રૂંઢા થયા હતા મગલીબેન હાજર થઈ ગયા ત્યાં એ કે અમને હુતા મૂકીને આવતો રહ્યો ને હું કહું હા જો ઉઠું તમને ઉઠાડું કે હું જાઉં તો તમે તૈયાર થાવ એ તંદીથી કરતા હવે મારે જાવું હવે મારે જાવું એને થોડાક ઉનાળું તલ હતા 7-8 વીઘાના એ કે કાઢવા પણ એ બધા કાઢીએ લીધા હતા ઓલા લોકોએ થોડાક ચોખ્ખા કરવાના હતા ને એ હલરમાં નાખીને ચોખ્ખા કરવાના હતા ટ્રેક્ટરોની ત્યાં બળમાં હે ને ટૂંકમાં વધારે ભીડ છે એટલે કે ટ્રેક્ટરો કોઈ જડતા નથી ફ્રી હોય ને તો ખાતર ભરવા આવો ત્યાં હું ગયો તો બાકી હાલો જો કોઈને જાંબુ ખાવું હોય તો હજી એક આ દીધું આજે હું આવતે હે ને ભાઈ તોલ લીધું હવે અમારે છે ને મહેમાનનું ખાલું પડી ગયું છે ભાણો ને બેન ને મગલીબેન બધા વયા ગયા ભેગા કાલે નકર અટાણી આયા જોઈ કે મારે જાંબુ ખાવા હા હબા એને ઘરની છે ભાણાને ને ફરિયામાં જ જાંબુ છે બહુ મસ્ત છે એ બહુ આવે અવાર ઓછી આવી એમ કહેતી જ બેન કોઈ વાંધો નહીં હાલો આપણે ઘણા બધા થઈ ગયા છે હવે કાલથી રેગ્યુલર વધારે જેને ખાવું હોય ને એને જડી જાય આજ હજી શરૂઆત હોય ને એવું લાગે ઉપર ચડીને માંડ ગોઈતા તોય હજી કાચા આવે છે પણ આમાં બીક છે મને ડંખ લાગી ગયો છે માખીનો એટલે ઈર પડી જાય
હાલો હજી મારે આ નાવું છે ઓલા આપણે માલ બાંધતા ને એ કટકીમાંથી હવે ભેહું બહાર કાઢી લીધી, થાંભલા કોઈ હું બધું કાઢી લીધું છે, ખેડી લીધી, 2-3 વાર દાંતી મારીને રોટાવેટર હાંકી નાખ્યું. હવે એમાં હમાર મારી અને ચા કદાચ નાખી તો નાખી સેવન તો ખોબા જેવી કટકી જોઈ કાલે ખાવાનું તો એ કે જાંબુ તોડી દો ને મને પુરુષોત્તમ મહિનો અડધો પૂરો થઈ ગયો ને પછી યાદ આવ્યું કેમ કે ભૂખું સહન ના થાય. હવે જાંબુનો ધરૂડિયો મારી સાંજે શું ખાવ બટેકા મારા હાથે 2-3 કિલો બાપુ નહીં ખાય, બાપુ 10-15 કિલો જબનો લઈ જાય કઈ જ અટકે રહી જાય. બધાને યાદ આવ્યું ઓછી પુરુષોત્તમ મહિનો બટાકા ખાવા એમ કે આ વિરાટભાઈ તો કઈ રહ્યા નહીં તો એને બટાકા તો પેલા જોઈએ. આમાં આમ જરાક આમ ફરીને જવું રાખી એને હજુ હા આ રિયા એને પકડ્યું એનો મારે લાભ હિરણભાઈ લે. સુરભીબેન ના ભાવતા હવે તો મારી શંકા સાચી છે, જાંબુમાં ડંખ મારી ગઈ છે માખી દેખા હતા નહીં કદાચ ત્યાં જો એરિયા ટોચા દેખાય જો હવે ટોચા છે ને એની અંદર બગાડ હોય જ એમાં હાલે જ નહીં. એટલે જાંબુ હવે જોઈ જોઈને ખાવ ભાઈ કોઈ ફ્રૂટ એવું નથી કે બગડતું નથી. હાલો તો અત્યારે 8 વાગી ગયા છે અને મારે હવે થંબનેલ બનાવવું છે. થંબનેલ બનાવીને પછી વિડીયો મૂકા છે એટલે ફટાફટ આપણે થંબનેલ બનાવી લઈએ અને આપણા ખાટલા પથરાઈ ગયા છે. મેન વિડીયોને તો આમ 6 વાગે જ જમી લીધું હતું, વ્યારું કરી લીધું હતું. વહેલું કરી લઈએ તો સારું, આમે રાતે તો પછી આપણે ડાયરેક્ટ જમીન ડાયરેક્ટ ખાટલે હોવાના જ જોઈએ એટલે પચે નહીં એટલું બધું. તો વ્યારું કરી લીધું છે ને પપ્પા આવી ગયા છે. હા તો ભાઈ દૂધ ભરીને આવી ગયો છો, નાહી ધોઈને થઈ ગયા એ ફ્રેશ. અટાણે કાંઈક નિરાશનો શ્વાસ લેવાય ને એવું વાતાવરણ થાય છે. હાલો ઘડીક વાર છે ને પટમાં એન્જોય કરી આવી અને પછી વ્યારું કરી છોકરીને ખાઈ લીધું. છોકરીને થોડોક દી હતો ને તો એ જ ખાઈ લીધી એટલે શું છે કે હુતા પહેલાં પચી જાય. હા પડી જાય એમ એટલે થોડુંક વહેલું ખાઈ લેવું સારું. તમે બધા ધ્યાન રાખજો હો. અને બાકી બધાને છે ને કોમેન્ટો કરે એનું થેન્ક યુ. હું જોતો જ નથી હમણાં, વેરું નથી આવતું. સુરભીબેન વાંચે છે ઘણી બધી સારી સારી કોમેન્ટો, બાકી ત્યાં બધા ભગવાનના નામ લેતા હોય તો બધાને જય દ્વારકાધીશ. અને હાલો જરાક એન્જોય કરી પટમાં મળી વળી પાછા કાલે એન્ડ જ કરવાનું હે ને બેન? હા લાંબુ ટૂંકું હમણાં કાંઈ નહીં. માણસ કે ને ઉનાળો આવે તે માણસ ફ્રી હોય, હું જરાય ફ્રી જ નથી અવારના ઉનાળો. એટલે વિડીયામાં એવું હખડ અખડ આવેલું છે મારા માટે કંઈ ના ઘટે. એટલે સુરભીબેન હે તે વિડીયો આવે નકર વિડીયો જ લગભગ બંધ થઈ જાય એમ. જોઈએ હવે સુરભીબેન 5-6 દી રહ્યા હે ઘરે, પછી ને સ્કૂલ ચાલુ થઈ જાય છે. લગભગ તો વહી જ ગઈ હોત ગઈકાલે, પણ થોડીક પાછળ ગઈ નકર 12મા ધોરણમાં છે ને થોડીક વહેલી જ ખુલી જાય. આ બધાને લગભગ હવે ભેગી જ ખુલતી હે, લગભગ બધે ભેગી જ થઈ ગઈ છે. એટલે 8 તારીખથી રેગ્યુલર થાય તો સુરભીબેનને 7 તારીખે લગભગ જવાનું થાય. કા હા 7 તારીખે જવાનું. હોસ્ટેલ વાળા હોય ને એટલે એક દી અગાઉ જવું પડે સાંજે. બીજે દી તો રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ જાય ને. હા એટલે હું હે ને આપણે સુરભીબેનને આ વખતે 12મું ધોરણ છે એટલે હોસ્ટેલ જ જવાનું છે, ઘરે નથી રાખવાની. 11માં જો કે હાલી ગયું ને બીમાર બહુ રહી એટલે ટૂંકમાં આપણે પછી ઘરે લઈ લીધી હતી, પણ આ વખતે એને જવાનું છે ફરજિયાત. ધોરણ 12નું છે એટલે હાથ ગયો મારો. સુરભીબેનનો હાલો હાથ રહી ગયો છે તો આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરી મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ, જય શ્રી કૃષ્ણ.